ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यस्य निश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। મલિના ચ વાસના ત્રિવિધા। આ મલિન વાસના ત્રણ પ્રકારની હોય છે, લોકવાસના, શાસ્ત્રવાસના, દેહવાસના છે। લોકવાસના, શાસ્ત્રવાસના અને દેહવાસના પ્રકારે મલિન વાસના ત્રણ પ્રકારની કહી। એમાં લોકવાસનાની ચર્ચા ચાલી રહી છે। સર્વે જનાઃ યથા મામ ન નિંદન્તિ યથાવા સ્તુવંતિ, કે ભાઈ કોઈએ મારી નિંદા ના કરવી જોઈએ, ક્યાં તો એ પ્રકાર, અથવા તો બધાએ મારી સ્તુતિ જ કરવી જોઈએ, જે કોઈ કરે મારી સ્તુતિ જ કરે, તો કોઈ મારી નિંદા તો ન જ કરે। આ બંને તો એમાંથી એક। સર્વે જનાઃ યથા મામ ન નિંદન્તિ, એવી તો હું આચરણ કરીશ જેથી કોઈ મારી નિંદા ના કરે। યથાવા મામ સ્તુવંતિ, અથવા એમ આચરણ કરીશ જેથી બધા મારી સ્તુતિ કરે। તથૈવ સદા આચરિષ્યામિ, એ પ્રકારે સદા હું આચરણ કરીશ। એમ પોતાના પર આવી તો આ તો પોતાના પર એક ભાર મૂકવામાં આવ્યો। હું એવું એટલે એમાં થાય છે કે આ માણસ પોતાને જ પાછો દોષ દે, કોઈ નિંદા કરે તો મારા આચરણ મેં બરાબર આચરણ ન કર્યું એટલા માટે, કોઈ સ્તુતિ કરે તો વળી પાછું મેં આચરણ કર્યું વગેરે, એટલે એ રીતે અભિમાનને જ પાછું પોષવાનું થાય બંને રીતે। એ રીતે અભિનિવેશ લોકવાસના, આ પ્રકારનો અભિનિવેશ, આવી તીવ્ર આસક્તિને લોકવાસના કહે છે। તસ્યાશ્ચ સંપાદયિતુમ અશક્યત્વાત, આ પ્રકારની વાસના કે આ પ્રકારની જરૂરિયાત કે આ પ્રકારની અપેક્ષા કોઈ રીતે પૂરી ન થઈ શકે। તસ્માત તસ્યાહ મલિનત્વ, માટે આ પ્રકારની વાસના મલિન વાસના છે। દૃષ્ટાંત આપીને સમજાવ્યું કેવી રીતે હંમેશા નિંદા તો સર્વત્ર પ્રવર્તમાન હોય છે। ટૂંકમાં લોકો કોઈની નિંદા કરવા માટે તત્પર હોય છે। ખાસ કરીને જે વધારે સ્વીકાર્ય હોય, વધારે સન્માનિત હોય, એને ડાઘ લાગવાની હંમેશા બહુ મોટી સંભાવના છે। ભોગે રોગ ભયમ કુલે છૂતિ ભયમ, આમ તમે ખુલીન હો, કોઈ પણ તો ઉપર ચડેલા હોય ત્યારે નીચે પડવાની હંમેશા સંભાવના હોય। જરાક વસ્તુ તમે ડાઘ લગાડી દે, આશ્રમમાં કશું થયું, આશ્રમમાં કોઈને કશું થયું, કોઈક બાળકને ક્યાં કંઈક થયું, તરત જ તૈયાર જ હોય, છાપાવાળા તૈયાર છે, 15 દિવસ સુધી તમારું ચલાવ્યા કરે, અને જયારે તક મળે ત્યારે ચલાવ્યા પાછા। પછી એમાં બહુ અંદર અન્વેષણ કરવાની જરૂર નથી, લોકોની રુચિ સંતોષાય, લોકોએ પણ વિઘ્ન સંતોષી હોય, લોકોને પણ ગમે। કોઈ મોટા માણસની નિંદા થાય, એની કોઈક રીતે પડતી થાય, કશું થાય તો લોકોને સંતોષ થાય કે બધા એવા જ હોય એમ માને। એટલે છાપાવાળા એ પ્રકારની રુચિ જે છે ને એને સંતોષે પાછા, જે હોય તે પણ કહેવાનો ભાવ થઈ છે ને કે જેમ સંભાવિતસ્ય ચાકીર્તિ મરણાદ અતિરિચ્યતે, જે સંભાવિત હોય, અત્યંત જેની સન્માનનીય હોય, જેની યશ કીર્તિ અત્યંત હોય, એને તો આવા ડાઘ લાગવાની બહુ સંભાવના છે। આગળ કહે છે એ તદેવ અભિપ્રેત્ય ઉત્તમ, આ વસ્તુને અભિપ્રેત્ય આને ધ્યાનમાં રાખીને આ કહેવામાં આવ્યું। શુચિ પિશાચો વિચલો વિચક્ષણ ક્ષમોપ્યશક્તો બલવાંશ્ચ દુષ્ટ નિશ્ચિત્તશ્ચોરઃ સુભગોऽપि કામી को लोकमाराधयितुं समर्थः
લોકમ આરાધનું કશ સમર્થ હે? આ લોકને આરાધના કરવી કે લોકને ખુશ કરવામાં કોણ સમર્થ છે? આમાંનો એકે સમર્થ નથી. બે રીતે આ શ્લોકને સમજી શકાય. શુચિ પિશાચ હે, જે પવિત્ર હોય કે ભાઈ પિશાચ તદ્દન અપવિત્ર હોય. કારણ કે લોકો બે રીતે પ્રભાવિત થતા હોય છે. લોકો બંને રીતે પ્રભાવિત થાય. ટૂંકમાં જે મોટામાં મોટો ગુનેગાર ક્રિમિનલ હોય એ પણ એની પણ એટલી જ ગાથા ચાલે. બરાક ઓબામાની ગાથાઓ ચાલે, જોડે જોડે પેલા બોમ્બ મારનારની ગાથા ચાલ્યા છે કે એક બાજુ આ ને બીજી બાજુ આ. એટલે બંને લોકોને ખુશી કરી શકે. કારણ કે પેલાથી ખુશી થનાર લોકો હોય. શુચિ પિશાચ હે, કોઈ પવિત્ર હોય કે પછી પિશાચ હોય પવિત્ર હોય. વિચલ હે વિચક્ષણ હે, તો જે વિચક્ષણ અત્યંત બુદ્ધિશાળી હોય કે વિદ્વાન હોય, વિચલ હે ભ્રમિત હોય. ક્ષમ અપી અશક્ત હે, ક્ષમાવાન હોય કે અશક્ત હોય. બલવાન સે દુષ્ટ હે, બળવાન હોય કે દુષ્ટ હોય. નિશ્ચિત હે ચોર હે, નિશ્ચિત હે એટલે કે બધી ચિંતા વગરનો હોય કે ચોર હોય. સુભગોપી કામી, ભાગ્યશાળી હોય, સુંદર હોય, પછી કામી હોય. કો લોકમ, અમન ગમે તે હોય, અમને કોઈ પણ લોકને આરાધિત કરવા શક્તિમાન, અથવા તો એમ પણ કહેવાય શુચિ પિશાચ હે, જે પવિત્ર હોય ને લોકો કે આ પિશાચ છે એવું કહેના, એવું જ કે. વિચલ હે વિચક્ષણ, વિચક્ષણ હોય વિદ્વાન હોય, આ તો ભ્રમિત છે, કઈ ભાન નથી એને. ક્ષમાવાન હોય એને નબળો માની લે. અશક્ત હે, ક્ષમાશીલ હોય તો ક્ષમા વીરસ્ય ભૂષણ, ક્ષમા તો વીરનું ભૂષણ છે, પણ આનામાં કંઈક દામદ મીઠું જ નથી, આમાં તો કંઈ છે જ નહીં. એટલે અશક્ત એમ એવું કહે ને. બલવાન સુધી બળવાન હોય, ભલે ને બીજાનું રક્ષણ કરતો બળવાન છે, માટે દુષ્ટ જ છે, બધાનું શોષણ કરતો જ હશે, બળવાન છે. નિશ્ચિત હે, જેને ચિત્ત પર વિજય પ્રાપ્ત કર્યો અર્થાત જે તદ્દન શાંત છે. એટલે કંઈ કરતો જ્યાં ચોર હોવો જોઈએ ટૂંકમાં, કે જેને કશું કરતો નથી તોય પણ સ્વસ્થ છે, તો કશું કરતો ચોર હોવો જોઈએ. નિશ્ચિત ચોર હે. સુભગો બી કામી, સુંદર છે માટે કામી હોવો જ જોઈએ. સુંદર છે ને એટલે આમ કશું કરતો જ હશે, ભલે ને દેખાતો ના હોય, કઈ તો ચાલતું જ હશે. કો લોકમ, ટૂંકમાં લોકો આવી રીતે હોય એના કરતા ઉલટું જ કહેનારા છે. કહા આમાંનો એકે માણસ કોણ લોકમ આરાધે તું સમર્થ હે, આ દુનિયાને ખુશ કરવા માટે કોણ સમર્થ છે? કોઈ સમર્થ નથી. એટલે કહેવામાં આવ્યું વિદ્યતે ન ખલુ કશ્ચિદુપાય હે સર્વલોક પરિતોષ કરો યહ સર્વથા સ્વહિતમાચરણીયમ કિમ કરિષ્યતિ જનો બહુજલ્પઃ. વિદ્યતેન ખલુ કશ્ચિદ ઉપાય સર્વલોક પરિતોષ કરો. સર્વલોક પરિતોષ કરો, બધા જ લોકોને પરિતુષ્ટ કરનારો, બધા લોકોને સંતુષ્ટ કરે એવો કોઈ ઉપાય વિદ્યતેન દુનિયામાં છે નહીં, વસ્તુ છે જ નહીં. બધાને સંતુષ્ટ કરી શકે એવો કોઈ ઉપાય દુનિયામાં નથી. ભલે ને બરાક ઓબામા ગમે એને બાપ હોય કે દાદો હોય તો એ પણ ક્યાં સુધી? કારણ કે પહેલા જ દિવસે બ્લન્ડર, આ છાપામાં જ આવ્યું હતું, પહેલા દિવસે ગૂફડપ, એને કંઈક રિમાર્ક કરી કોઈકના વિશે, કશું બોલ્યો, પતી ગયો. એટલે ટૂંકમાં ત્યાંથી શરૂ થઈ ગયો હવે, એટલે એનો આ બીજો એકાઉન્ટમાં શરૂ થશે. એની ગાથાનો હિસાબ તો જાણે બહુ મોટો થઈ ગયો અત્યાર સુધીમાં, પણ ધીમે ધીમે હવે એ શું શું ગોટાળા કરે છે, ક્યાં ભૂલ કરે છે, ક્યાં એની જરાક પણ ક્ષતિ થાય છે, એની પણ બધી નોંધ વધારે લેવાશે. પેલી બિચારી સહેરા પાલીન કે આવી ના આવે ત્યારથી જે આક્રમણ થયું ને કેટલા રૂપિયા ખર્ચે છે ને કેવા ડ્રેસ પહેરે છે ને શું કરે છે ને શું બોલીને કેવી અભિમાની છે ને. ચાલો હશે નહીં, ભગવાન જાણે જે હોય, પણ ટૂંકમાં આવું જ થાય. એટલે બહુ સુંદર છે, દેખાવડી છે, સ્માર્ટ છે બધી રીતે, પણ જે બીજા બધા એના ગુણો સદગુણો હોય બધા જે કહેવાય તો, એટલે આ વસ્તુ પ્રચલિત થવાની બધી. વિદ્યતેન ખલુ કશ્ચિદ ઉપાય
સર્વલોક પરિતોષ કરો. બધા પ્રેસિડેન્ટ થવું હોય તો બધા લોકોને પરિતોષ કરવા પડે, કોઈ ઉપાય નથી. બધા લોકોને સંતુષ્ટ કરે એવું કોઈ સાધન દુનિયામાં છે નહીં. તો શું કરવાનું ભાઈ? સર્વથા સ્વહિતમાચરણીયમ. જો ભાઈ આપણે શું કરવાનું? પોતાના હિતનું હિત થાય એ પ્રકારનું આચરણ કરવું. આચરણ કેવી રીતે કરવું? બીજા ખુશ થાય કે નિંદા ના કરે એટલા માટે નહીં, પરંતુ હંમેશા સ્વહિત પોતાનું હિત થાય એ પ્રકારનું આચરણ કરવું. જો કે એ પ્રકારનું આચરણ ધર્મના આધારે હોય તો જ પોતાનું હિત થાય, અથવા મોક્ષને ખ્યાલમાં રાખીને આચરણ કરવું, જેથી પોતાનું ધ્યેય સિદ્ધ થાય. મોક્ષ નામનું ધ્યેય હોય તો એ સિદ્ધ થાય એટલે નિષ્કામ કર્મ કરવું, ભગવાનને યાદ કરો વગેરે, જે એ પ્રકારનું આચરણ કરવું. અમાનિત્વ, મદંભિત્વ વગેરે મૂલ્યોથી પોતાનું હિત એવું આચરણ કરવું. સર્વથા બધી જ રીતે પોતાનું હિત થાય એ પ્રકારનું આચરણ કરવું. તો પેલો બબડાટ કરે છે ને, કેમ કરીશ સદીજનો બહુ જલ્દી, બબડાટ તો કર્યા જ કરે બધા. પેલા કે ને કૂતરા તો ભસાયા જ કરે, હાથી તો જોતો નથી, ચાલી જતો હોય છે. તેવી રીતે દુનિયા તો જલ્પ કર્યા જ કરે, બહુ જલ્પ. બબડાટ કરનારા, બધી સ્તુતિ નિંદા કરનારા જે બધા છે એ બધા કેમ કરી છે, શું કરવાના છે? એ સ્તુતિ કરશે તોય તમને શું મળવાનું છે? નિંદા કરે એમની સ્તુતિ નિંદાનો હિસાબ શું? કોણ સ્તુતિ નિંદા કરે એ મહત્વની વસ્તુ છે. પાછી સ્વામીજી કહે કે ભાઈ આ ફલાણા ભગવાન, ફલાણા ફલાણા ભગવાન કહેનાર કોણ? તો કે એનો ડ્રાઈવર. એટલે કોણ તમને ભગવાન કહે છે એ પર આધારિત છે ને. એ તમને પ્રમાણિત કરનાર કોણ છે? તેમ તમે સ્તુતિ કરનાર કોણ છે? ફૂલાઈ જવાનો અર્થ જ શું છે? કોણ સ્તુતિ કરે છે? એની વિષાદ શું છે? એ સ્તુતિને કોણ સાંભળનારો છે? એ સ્તુતિને કારણે તમને કોણ પ્રમાણિત કરનારો છે? એ નિંદા કરે છે. એ નિંદા કરે એ નિંદા કોઈ મહત્વની વસ્તુ છે? એ પૂછવાનું. આપણે સ્તુતિ નિંદાથી તદ્દન ઉદાસીન હોઈએ એવું નથી કહેતા. આપણે આપણી જાત માટે બીજા સ્તુતિ કે નિંદા કરતા હોય તો ઉદાસીન કે ઉપેક્ષા તદ્દન ન કરીએ. ખાસ કરીને તો પછી જોઈએ કે ભાઈ આ સ્તુતિ કરે છે એટલે આપણી જાતે તપાસવી કે સ્તુતિની યોગ્યતા આપણામાં છે કે નહીં. છે તો ભગવાનનો પાડ માનવો, ના હોય તો ખંખેરી નાખવી, ખોટા વહેમ આપણી પ્રત્યે રાખવાની. સ્તુતિ તો કરશે, સ્તુતિ કરવાની પાછળ પ્રયોજન હોય છે. દરેક જણ જે કરતો એની પાસે પોતાનું પ્રયોજન હોય. સ્તુતિ કરે કે નિંદા દ્વારા કે વિકૃત સંતોષ લેવો હોય, સ્તુતિ દ્વારા કંઈક પ્રાપ્ત કશું કરવું હોય, શક્ય છે. એટલે સ્તુતિની નિંદા અત્યંત પ્રામાણિક હોય, કોઈ પ્રકારના એજન્ડા કે પ્રયોજન વગરની હોય એવું બહુ જ મુશ્કેલ છે, કે લગભગ અશક્ય છે. સ્થિત પ્રજ્ઞ હોય એ કરે તો, બાકી તો દરેકનું કંઈક પ્રયોજન હોય નહીં તો પેલું તો કરે જ નહીં. એટલે જેને જે સ્તુતિ નિંદા કરવાની ક્ષમતા ધરાવે છે કોઈ કરવાનો નથી, જે કરે છે એની ક્ષમતા ધરાવતા નથી. છતાં કોઈ સ્તુતિ કરીએ એટલે ફૂલીને ફાળકો થઈ જવાને બદલે જોવાનું આપણને કે આમાં કેટલા અંશ સત્ય છે અને કેટલું અંશ જે હોય તે. અને તેથી જે સ્તુતિ યોગ્ય આપણા માણસ હોય એનાથી ખુશ થવું અને ભગવાનનો પાડ મારવો, એનો કોદાળો યશ ના લેવો. યશ લઈએ તો અભિમાન વધે. યશ લેવાનું કારણ નથી, કારણ ગઈકાલે વાત કરે ને કે માનિત ટૂંકમાં આપણામાં જે કંઈક વિશેષતાઓ છે એ માટે યશ લેવો એ તો મૂર્ખતા છે. એ વિશેષતા માટે આપણે કોઈ રીતે જવાબદાર નથી. એ તો બધું આપણને આપવામાં જ આવ્યું છે. એ બધું લઈને જન્મ્યા છે કે ભગવાન આપી રહ્યો છે કે દુનિયા આપી રહી છે. એટલે એમાં આપણે યશ લેવો નહીં. એટલે જે ભાઈ કહી દઈશ, પેલાને કહે ને કે ભાઈ નમસ્કાર, નમસ્તે નાથાલાલ, નાણાં વિનાનો નાથીઓ, નાણે નાથાલાલ, એવું થઈ ગયું. નાણાં નથી ત્યારે નાથીઓ કરે ગામની અંદર, પણ એકદમ લોટરી લાગી એને રાતોરાત ધનવાન થઈ ગયો. નમસ્તે નાથાલાલ, નમસ્તે નાથાલાલ, બધા નમસ્કાર કરે. ના કહી દઈશ મનમાં બોલે. એક દોડ એક માણસ ચાલતો તો રોજ શું કહી દઈશ, નમસ્કાર તો કહી દઈશ, શું કહી દઈશ કે રાત્રે આવજે મારા ઘેર. તો રાત્રે પેલો ઘેર આવ્યો એટલે એને લઈ ગયો અંદર છેક રૂમની અંદર, રૂમના તિજોરી પાસે લઈ ગયો. એનો દરવાજો ખોલ્યો, પેલો ઢગલો જો દેખાયા પૈસા, તો કે રોજ રાત આવે ને કહું છું આજે તને 50 નમસ્કાર મળ્યા. આ નમસ્કાર મને નથી મળતો, આને મળે છે. તેથી નાણે નાથાલાલ એટલે નમસ્કાર કરીને પાછળ કંઈ પ્રયોજન હોય, ટૂંકમાં ફૂલાઈ બોલાઈ જવું નહીં. છતાંય આપણામાં કંઈ નમસ્કાર યોગ્ય વસ્તુ લાગે તો કહી દેવું. જેને કારણે નમસ્કાર છે એને કહી દેવો, બસ.
તો સારું. એટલે આપણે એ બધો બહુ જ રાખીએ તો ટેક્સ આપવો પડે. આ ટૂંકમાં આ બધું આપણે રાખીએ તો પછી ટેક્સ ભરવો પડે. મફત તો આવક થાય જ નહીં ને. એનું કંઈ ને કંઈ તો એનું પરિણામ ભોગવવું જ પડે. કશુંક તો એના માટે આપવું પડે. અને પહેલેથી જ એને યશ આપી દેવો, કે જ્યાં યશ છે તેને આપી દેવો. એટલે સ્તુતિ કે પ્રશંસા થાય તો ખોટા વહેમમાં ફસાવું નહીં અને હંમેશા નમ્ર બનવું. કારણ કે વૃક્ષોને જયારે ફળ આવે ત્યારે લચી પડતા હોય છે. તેથી સત્પુરુષો માટે એવું જ કહેવાય છે કે એમને ફળ આવે આવું થાય તો લચી પડે, નમ્ર બનવું. નિંદા કરે ત્યારે પૂછ્યું કે ભાઈ જો આમાં કંઈક તથ્ય છે ખરું? નિંદા કરી એટલે એનો તિરસ્કાર નહીં કરો, પણ આમાં તથ્ય છે ખરું? કંઈક લાગે છે તો એની નોંધ લેવી અને સુધારવાનો પ્રયત્ન કરો. એ કે એમાં કંઈ તથ્ય નથી લાગતું તો કંઈ વાંધો, ચાલો એનું જે કારણ હોય તો જવા દેવું. આપણે પાછી સારી નિંદા એ ધંધામાં પડવું નહીં. પાછી તો બહુ એ સ્તુતિ કરે એટલે આપણે સ્તુતિ કરીને નિંદા એટલે એ બધામાં પડીએ તો પાછો બીજો સંસાર ઉભો થાય. અને તેથી એ પાછું ખુશ કરવા માટે થયું કે નાખુશ કરવા માટે થયું. આ બધો સંસાર બહુ જબરો છે. જો ધ્યાન ના આપીએ તો ક્યાં ને ક્યાં ટૂંકમાં આત્મચિંતનમાંથી આપણને વિક્ષિપ્ત કરનારા બધા ઘણા આવા બધા કારણો હોય છે. કેમ કરીશ તે છેવટે જનો બહુ જલ્પા. પેલા તો કે જે બોલવું એ બોલે, મને ચિંતા નથી. એવી સ્થિતિ આપણે પહોંચ્યા હોય ખરેખર ચિંતા ના હોય તો ચિંતા ના કરવી. પણ ચિંતા થતી હોય તો ચિંતા કરવી અને એમાંથી શીખવું. કોઈ બોલે નથી આપણા પર અસર થતી હોય તો પૂછ્યું કે ભાઈ આ બોલે છે એમાં કેટલું તથ્ય છે ને કેટલું નથી. શીખવું ને આગળ વધવું. ચિંતા થતી જ ના હોય એવી કક્ષા કેમ કરીશ બહુ જનો બહુ જલ્પા. આ બધા બબડ્યા કરે, શું કરવાના છે, કઈ ને શું થવાનું છે, કઈ નથી થવાનું, આગળ વધો. અતઃ લોકવાસનાયાઃ મલિનત્વમ અભિપ્રેત્ય યોગીશ્વરસ્ય તુલ્યનિંદાસ્તુતિત્વમ મોક્ષશાસ્ત્રેષુ વર્ણિતમ. તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત માનાપમાનયોસ્તુલ્ય તુલ્યો મિત્રારિપક્ષયો સર્વાર્મ પરિત્યાગી. બધા ગુણાતીતની અંદર દરેકમાં સમદુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ઠાસ્મ કાંચન તુલ્ય પ્રિયા પ્રિયોધિર તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ ગુણાતીત. ભક્તમાળે પણ કહ્યું તુલ્ય નિંદા સ્તુતિર્મૌની વગેરે. એટલે આ જ કારણથી લોકવાસનાયા મલિનત્વ વિપ્રેત્ય. કારણ કે યોગીશ્વર જો એનામાં તો શુદ્ધ વાસના હોવાની ને. તો જે યોગીશ્વરો છે, ભક્તો છે, ગુણાતીત છે, જે પામેલા છે, એમનામાં આવું દેખાય છે. એના શુદ્ધ વાસના છે. તો શુદ્ધ વાસના હોવાને કારણે કયો ગુણ એમ દેખાય છે? તો કે તુલ્ય નિંદા સ્તુતિત્વમ. એમનામાં નિંદા અને સ્તુતિ પ્રત્યે તુલ્યતા છે. તુલ્યતાનો અર્થ એ થયો કે નિંદા અને સ્તુતિ બંને એમના સમાન છે. બેમાંથી એકે એમને અડકતું નથી. બેમાંથી એકેને માટે પોતે કર્તૃત્વ કે એનું માલિકી સ્વીકારતા જ નથી. ઉપાધિના સ્તરે થાય છે. મોક્ષ શાસ્ત્રે સુવર્ણિતમ કે યોગીશ્વર થવા માંગે છે તે કે થયેલો છે તે થયેલો છે એને તો તુલ્ય જ છે. યોગીશ્વર થવા માંગે છે એને તુલ્ય ગણવા જોઈએ. કારણ કે આ વસ્તુને સ્થાન ન મળવું જોઈએ. આ મલિન વાસના છે. અંતેથી એ સ્તુતિ નિંદાને મહત્વ આપવાને કારણે આપણી વાસનાની મલિનતા વધે છે. અંતેથી એને તુલ્ય ગણવા માટે કહેવામાં આવ્યું છે. એ મૂલ્ય છે. આ પ્રકારે લોકવાસનાનું વર્ણન કર્યું. કઈ ત્રણ વાસનાઓ છે? લોકવાસના, શાસ્ત્ર વાસના, દેહ વાસના. તો હવે શાસ્ત્ર વાસનાની વાત કરે છે. શાસ્ત્ર વાસના ત્રિવિધા પાઠ વ્યસનમ બહુશાસ્ત્ર વ્યસનમ અનુષ્ઠાન વ્યસનમ ચેતી. તો આ શાસ્ત્ર વાસનાના ત્રણ પ્રકાર કયા? પાઠ વ્યસનમ, બસ પાઠ કર્યા જ કરો. બહુશાસ્ત્ર વ્યસનમ, એક પછી ગ્રંથો બધાનો અભ્યાસ કર્યા જ કરો. અનુષ્ઠાન વ્યસનમ છે, તો કરોનું અનુષ્ઠાન. પાઠનું અનુષ્ઠાન, શાસ્ત્રના અધ્યયનનું અનુષ્ઠાન કે કરોનું અનુષ્ઠાન. આ વ્યસન કોને કહેવાય? જેમાં આપણો કાબુ હોતો નથી, જેના વગર ન ચાલે. ચાનું વ્યસન ક્યારે કહેવાય? ચા વગર ન ચાલે. તેમ
આ પાઠ વ્યસન ક્યારે કહેવાય? પાઠ વગર ન ચાલે. બહુશાસ્ત્ર વ્યસનમ, શાસ્ત્રના અભ્યાસ વગર ન ચાલે, કે કર્મના અનુષ્ઠાન વગર ન ચાલે. સમજવું કે વ્યસન થઈ ગયું. તો આ વ્યસન એ વાસનાનું પરિણામ છે, શાસ્ત્ર વાસના. હવે ત્રણેય વાસના સમજાવે છે. પાઠ વ્યસનમ ભરદ્વાજે અવગમ્યતે. ભરદ્વાજ ઋષિમાં પાઠ વ્યસન છે એવું આપણને શાસ્ત્રમાં જાણવા મળે છે. કેવી રીતે? તો કહે છે સહે પુરુષાયુષત્રેણ બહૂન વેદાન અધીત્ય ઇન્દ્રેણ ચતુર્થાયુષે પ્રલોભિતઃ તત્રાપી પરિશેષ્ટ વેદાધ્યયનાય ઉદ્યમમ ચકાર. તો જો ભાઈ ભરદ્વાજ વિશે કહેવામાં આવે, આ તો કૃષ્ણ યજુર્વેદ તૈત્રીય બ્રાહ્મણમાં આવે છે. અને એની એટલે વેદમાં તો ભરદ્વાજો ત્રિવિરાયાભિ બ્રહ્મચર્યમ ઉવાસ તમ જીર્ણિમ સ્થવિરમ શયાનમ ઇન્દ્ર ઉપવ્રજ્યોવાચ ભરદ્વાજ યત્તે ચતુર્થમાયોર્દધામ કિમેનેન કુર્યાયતિ બ્રહ્મચર્યમેવ એનેન ચરેયમિતિ હોવાચ. ને કહે છે એની ટીકામાં પુરા કદાચિત ભરદ્વાજાખ્ય મહર્ષિ. કોઈ કાળે ભરદ્વાજનું નામ છે, જે નામની પ્રસિદ્ધ એવા ભરદ્વાજ નામના મહર્ષિ હતા. સર્વેશામ વેદાનામ અધ્યયન કૃત પ્રયત્ન. બધા જ વેદના અધ્યયનમાં લાગેલા હતા. કોઈ વેદ કશું ખાલી ના રહેવું જોઈએ. જેટલા વેદ છે બધાનું અધ્યયન કરવું, એ પ્રકારે બસ એવી જાતનો સંકલ્પ એમનામાં જન્મેલો. ઇન્દ્રમ પ્રસાદ્ય, એ માટે એમણે ઇન્દ્રને પ્રસન્ન કર્યા. તત્પ્રસાદાત સંવત્સર પરિમિતાની ત્રીણી આયુષ્ય લબ્ધ્વા. ઇન્દ્રની કૃપાથી 100 વર્ષ ટકે એવા 3 આયુષ્ય, 300 વર્ષનું, એટલે મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું કહેવામાં આવ્યું છે. એવા 3 આયુષ્ય ઇન્દ્રની કૃપાથી પ્રાપ્ત કર્યા. 300 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કર્યું. તૈ આયુભિ બ્રહ્મચર્યમ ઉવાસ ત્રિભિ આયાભિ બ્રહ્મચર્યમ ઉવાસ. આ 3 આયુષ્ય એટલે 300 વર્ષ એમણે બ્રહ્મચર્યનું અનુષ્ઠાન કર્યું. એટલે શું કર્યું? વેદાધ્યયન ઉદ્દિશ્ય ગુરુકુલે વાસમ કૃતવાન. બ્રહ્મચર્યનો અર્થ આવો થાય કે વેદના અધ્યયનને ધ્યાનમાં રાખીને ગુરુકુળમાં વાસ કરવો, અને ગુરુ પાસેથી નિત્ય વેદનું અધ્યયન, એટલે કે ગુરુજી શીખવાડે એ પ્રકારે વેદનો પાઠ વગેરે શીખવું. વેદાધ્યયન મુખ્યત્વે વેદનો પાઠ એ મુખ્ય છે. શતત્રયસ્ય અંતે, આ 300 વર્ષ પૂરા થયા, ઇન્દ્રે આપેલું આયુષ્ય પૂરું થયું. જીર્ણ શરીરમ, તો ભરદ્વાજ ઋષિનું શરીર જીર્ણ થઈ ગયું. વૃદ્ધમ, અત્યંત વૃદ્ધ બની ગયા. અશક્તત્વેન શયાનમ, કશું કરવા શક્તિમાન નથી, માટે સૂતેલા હતા. તમ ભરદ્વાજમ પ્રતિ ઇન્દ્ર ઉપેત્યુવાચ. 300 વર્ષ પહેલા ભરદ્વાજે ઇન્દ્રની આરાધના કરીને પ્રસન્ન કરેલા. એટલે આ સમય ઇન્દ્ર સ્વયં એમની પાસે સમક્ષ આવ્યા. તમ જીર્ણિમ સ્થવિરમ શયાનમ, આ જીર્ણ અવસ્થાને કારણે વૃદ્ધ થઈને સૂતેલા હતા. ઇન્દ્ર ઉપવ્રજ્ય ઉવાચ, ઇન્દ્ર સ્વયં એમની પાસે ગયા અને બોલ્યા ભરદ્વાજ યત્તે ચતુર્થમ આયુ દદ્યામ કિમ એનેન કુર્યાયતિ. હે ભરદ્વાજ, હું તમને 4થું આયુષ્ય આપું. યત ચતુર્થમ આયુ તુભ્યમ દદ્યામ એતેન આયુષ્ય કિમ કુર્યાહતિ. હે ભરદ્વાજ ઋષિ, હું તમને 4થું આયુષ્ય આપું, બીજા 100 વર્ષનું આયુષ્ય આપું, તો તમે શું કરશો? એટલે કમ પુરુષાર્થમ સાધયસી. એ 100 વર્ષનું આયુષ્ય કયા પુરુષાર્થની સાધનામાં તમે કાઢો છો? ટૂંકમાં ઇન્દ્રિય જો કે પુરુષાર્થ સિદ્ધ થયો નથી, માટે 100 વર્ષનું આયુષ્ય આપવા આવ્યો સ્વયં. કે ચાલો આ બધું કર્યા પછી કંઈક એમનામાં અક્કલ આવી જ કે નથી આવી. એટલે પૂછ્યું કે ભાઈ આ 100 વર્ષ આપું તો શું કરશો તમે? એનો શું સદુપયોગ કરશો? બ્રહ્મચર્યમેવ એનેન ચરેયમિતિ હોવાચ.
સચ વેદાધ્યયન કરિષ્યામિ ઉવાચ. ભરદ્વાજ ઋષિએ કહ્યું કે હું તો ભાઈ 100 વર્ષ બીજા વેદાધ્યયન કરીશ. એટલે હવે એમને બોધ આપવા માટે ઇન્દ્રે શું કર્યું? તમ ત્રીન ગિરિરૂપાન અવિજ્ઞાતાનિવ દર્શયાન ચકાર. ઇન્દ્ર એમને 3 પહાડો દેખાડ્યા. તત અને જયારે આવું કહ્યું ભરદ્વાજ ઋષિ કે હું તો 100 વર્ષ વળી વેદના અધ્યયનમાં જ ગાળીશ. સર્વેદાધ્યયન કૃતયત્નમ તમ ભરદ્વાજ ઉદ્દેશ્ય. આ બધા જ વેદનું અધ્યયન કરવા માટે તત્પર થયેલા ભરદ્વાજ ઋષિને ઉદ્દેશ્ય ધ્યાનમાં રાખીને આ વસ્તુ કે આ ભરદ્વાજ 100 વર્ષ સુધી પાછા વેદાધ્યયન કરવા માટે જ તત્પર છે એ ધ્યાનમાં રાખીને સર્વ અધ્યાયસ્ય અશક્યત્વમ બોધયિતુમ. ભરદ્વાજને બોધ આપવા માટે કે બધા વેદનું અધ્યયન અશક્ય છે. ઋગ્યજુ સામવેદાનામ ત્રયાણામ સ્વકીય યોગ સામર્થ્યેન પર્વતાકારમ સંપાકારત્વમ સંપાદ્ય. એટલે ઇન્દ્રે પોતાના યોગના સામર્થ્યથી ત્યાં 3 પહાડ રચ્યા. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ પ્રત્યેક વેદના પહાડ એમણે રચ્યા. ત્યાં ગિરિત્રય રૂપાન પૂર્વ અવિજ્ઞાતાને. આ 3 પહાડો કેવા છે? અત્યાર સુધી ભરદ્વાજે ન જાણ્યા હોય એ પ્રકારના 3 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદની જેવી શાખાઓ હશે. સામવેદની 1000 શાખાઓ, ઋગ્વેદની 21 શાખાઓ, યજુર્વેદની 7 આવી શાખાઓ છે બધી. એ તો અત્યારે આપણે જાણીએ છીએ કેટલી શાખાઓ છે બધા. અંતેથી ભરદ્વાજે જેનો અભ્યાસ નથી કર્યો એવા જે વેદ હતા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ પહાડો રચ્યા. વેદાન અસ્મિ દર્શયામાસ. આ 3 પહાડોના ભરદ્વાજને દર્શન કરાવ્યા. તત તેષામ પર્વતાનામ મધ્યે એકૈકસ્માત પર્વતાત મુષ્ટિના પામસુન આદદે. પછી ઇન્દ્રે શું કર્યું? એ પ્રત્યેક પહાડમાંથી એક મુઠ્ઠી એમની ધૂળ રજ એ લઈ આવ્યા. એક મુઠ્ઠી ધૂળના રજ કરો આ પહાડમાંથી. આદાય એવમ ઉવાચ. આ પ્રકારે લાવીને એમણે ભરદ્વાજને કહ્યું, હે ભરદ્વાજ, એતે 3 પર્વતા વેદા એવા. હે ભરદ્વાજ, આ 3 પર્વતો છે ને એ વેદ, 3 વેદ. કયા વેદ? જેનો હજી તમે અભ્યાસ નથી કર્યો. તત્ર એકૈક પામસુ એકો વેદ. આ પહાડની એક રજકણ છે ને એક વેદ છે. આ 3 પહાડોની એક રજકણ એક વેદ છે. તસ્માત અનંતા વેદા. વાક્ય જાણીતું છે. અનંતા વેદા. આ વેદ તો અનંત છે. તેષામ મધ્યે ત્વમ એતૈઃ ત્રિભિઃ આયુર્ભિઃ એતદ મુષ્ટિત્રય પરિમિતમ વેદજાતમ ગુરુપદેશમ અન્વધિતવાનસી. આ પહાડ જેટલા વેદ છે એમાંથી 300 વર્ષની અંદર તમે કેટલું અધ્યયન કર્યું છે? અમારી મુઠ્ઠીની અંદર જે છે ને એટલા વેદનું અધ્યયન કર્યું છે. આ બાકી પહાડ હજી બાકી છે. 300 વર્ષમાં આટલું થયું છે. અધ્યયન એટલે કે ગુરુએ ઉપદેશ કર્યો એને અનુસરીને અધ્યયન તમે આટલું કર્યું છે. અથ અનંતરમ તવ ઇતર વેદ જાતમ અનધીતમેવ. બાકીના વેદ છે એ તો હજી અધ્યયન કર્યા વગરના જ રહ્યા. તસ્માત સર્વવેદાધ્યયનમ અશક્યમેવ. માટે બધા વેદનું અધ્યયન કરવું અશક્ય છે. આ કથા ક્યાં છે? તૈત્રીય બ્રાહ્મણની અંદર. કૃષ્ણ તૈત્રીય બ્રાહ્મણમાં આ કથા આપવામાં આવે છે. બોલો ભાઈ, એ જ કહે છે ગ્રંથકાર. એટલે તામ અશક્યતામ ઇન્દ્ર પ્રતિબોધ છે. આ રીતે ઇન્દ્રે આ બોધ આપ્યો, પ્રતિબોધ આપ્યો. ભરદ્વાજે કહ્યું એના પ્રત્યુત્તર રૂપે ઇન્દ્ર આ પ્રકારનો બોધ આપ્યો કે બધા વેદ અનંતા હિ વેદા. આ વેદ તો અનંત છે અને માટે એમને બધા જાણવા અસંભવ છે.
પાઠાન નિવર્ત્ય એમ કરીને ભરદ્વાજને બાકીના વેદના અધ્યયનમાંથી નિવર્ત્ય એમને પાછા વળ્યા. પછી કહે છે, હા ચાલો એ વાક્ય વાંચીએ. તામ ચ અશક્યતામ પ્રતિબોધ્ય ઇન્દ્ર પ્રતિબોધ્ય પાઠાદ નિવર્ત્ય તતોપી અધિકાય પુરુષાર્થાય સુગુણ બ્રહ્મ વિદ્યામ ઉપદિદેશ તદેતત સર્વમ તૈત્તિરીય બ્રાહ્મણે દ્રષ્ટવ્યમ. એટલે તામ ચ અશક્યતામ કે બધા વેદનું અનંતાવય વેદાહ, આ વેદ અનંત હોવાને કારણે બધા વેદનું અધ્યયન કરવું શક્ય છે. એ અશક્યતાનો બોધ આ પ્રકારે ઇન્દ્રે ભરદ્વાજને આપ્યો અને એ રીતે નિરુત્સાહ કર્યા. આગળ વેદનું અધ્યયન કરવામાં નિવર્ત્ય, નિરુત્સાહ કરીને એમાંથી નિવૃત્ત કરીને તો અધિકાય પુરુષાર્થ. આ વેદના અધ્યયનથી આગળ વધીને જીવનમાં કંઈ કરવાનું છે, એનાથી જીવનનો પુરુષાર્થ સિદ્ધ થતો તો વાંધો નથી. પણ નહીં રક્ષતે ડુક્કૃમ કરણે, તે ડુક્કૃમ જે વ્યાકરણ તે રીતે એ કંઈ રક્ષણ તમારું કરવાનું નથી. તતો અધિકાય પુરુષાર્થ થાય. તેથી વેદના અધ્યયનથી વધીને જે પુરુષાર્થ છે કયું સગુણ બ્રહ્મ, એ પુરુષાર્થ સિદ્ધ કરવા માટે સગુણ બ્રહ્મ વિદ્યામ ઉપદેશ. એ સ્થળે વેદની અંદર આ કથા જે આવે છે, કથા તો અર્થવાદ છે. કોઈ વિધિ માટે સગુણ બ્રહ્મ વિદ્યા ઉપદેશ. ઇન્દ્રે ભરદ્વાજ્યને સગુણ બ્રહ્મ વિદ્યા એટલે કે બ્રહ્મનું ધ્યાન. સગુણ બ્રહ્મ એટલે ગુણ કે વિશેષતાઓ સહિતનો ઈશ્વર, સર્વજ્ઞ હોય, સર્વશક્તિમાન હોય વગેરે વગેરે. તો કે આવી વિશેષતા ધરાવનાર ઈશ્વરને સગુણ બ્રહ્મ કહેવામાં આવે. એ ધ્યાનનો વિષય બને. નિર્ગુણ બ્રહ્મ છે જ્ઞાનનો વિષય છે, સગુણ બ્રહ્મ ધ્યાનનો વિષય છે. અને તેથી ધ્યાન કરવું તો હંમેશા કોઈ ગુણ સહિતના ભગવાનનું જ થાય. ગુણ રહિતના ભગવાનનું ધ્યાન ન થાય, એને તો આત્મરૂપે જાણવાનું હોય. તો સગુણ બ્રહ્મ વિદ્યા ઉપદેશ. અને તેથી એ સગુણ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ ઇન્દ્રે ભરદ્વાજને કર્યો. તદેતત સર્વમ, આ બધું જે છે તૈત્રીય બ્રાહ્મણે દ્રષ્ટવ્યમ, તૈત્રીય બ્રાહ્મણમાં આ બધું જોઈ લેવું. તો પછી આગળ કહે છે તથૈવ આત્યંતિક પુરુષાર્થ અભાવાત બહુશાસ્ત્ર વ્યસનસ્ય માલિન્યમ કાવશેય ગીતાયામ ઉપલભ્યતે. પેલું પાઠ વ્યસનમ, આ શાસ્ત્ર વ્યસનમ, બીજું આવ્યું. ત્રણ છે: પાઠ વ્યસનમ, બહુશાસ્ત્ર વ્યસનમ, અનુષ્ઠાન વ્યસનમ. તો પાઠ વ્યસનમ, આ પાઠના વ્યસનની વાત કરી. બહુશાસ્ત્ર વ્યસનમ, પાઠમાં શું છે? માત્ર વેદનો પાઠ. એનો ઘણી વાર શોખ હોય છે, આપણને શોખ હોય છે. મહિમ્ન સ્તોત્ર કંઠસ્થ કર્યું, વિષ્ણુ સહસ્રનામ કંઠસ્થ કર્યું, હનુમાન ચાલીસા, ગાયત્રી ચાલીસા, ગણેશ ચાલીસા, ફલાણા ચાલીસા, બધા કંઠસ્થ કર્યા. આદિત્ય હૃદય કંઠસ્થ કર્યું, સુંદરકાંડ કંઠસ્થ. ટૂંકમાં પછી શું છે કે આનું એટલે આ પ્રકારે. અને એનો એક આનંદ છે. આ વ્યસન કેમ થઈ જાય છે? આ બધું કરવાનો એક આનંદ છે. પછી ભલે ને સુંદરકાંડ પછી વર્ષ પછી આપણે કરીએ, કંઠસ્થ કરવાનો એક આનંદ છે, એને બોલી જવાનો આનંદ છે, અને ક્યારેક એનો પાઠ કરવાનો પણ આનંદ છે. એનો એક રસાસ્વાદ છે. એટલે માણસ વ્યસન ક્યારે થાય? કશીક વસ્તુમાં આપણને રસનો આસ્વાદ થતો હોય, એ સિવાય વ્યસન ના થાય. આપણે રોજ સુંદરકાંડનો પાઠ કરીએ, મારે વ્યસન જેવો નિયમ નથી. આપણે નિયમ લીધો ને આપણે કરી દીધી વાત છે, પણ પછી એના વગર ના ચાલે. એટલે એનો એક રસ જાગૃત થાય, અને તેથી બીજી બધી વસ્તુ છૂટી જાય, અને આ એક વસ્તુમાં આપણે બરોબર કેન્દ્રિત થઈ જાય. એટલે આ પાઠ વ્યસન કહેવામાં આવ્યું. એટલે પાઠનું કોઈ વ્યસન છે. એક નવું નવું શીખતા રહીએ.
એકને એક વસ્તુ સ્વામી મજા નથી આવતી. એટલે સોમવારમાં મહિન્દ્ર સ્તોત્ર કરું, મંગળવારે ગણેશ ચતુર્દશી કરું, બુધવારે વિષ્ણુ સહસ્રનામ કરું, ગુરુવારે પછી કંઈક દક્ષિણામૂર્તિ સ્તોત્ર કરું, શુક્રવારે પછી દેવી અથર્વશીર્ષ કે એવું કંઈ કરું, અને ઓકે શક્રાદય સ્તુતિ કરું, શનિવારે હનુમાન ચાલીસા કરું, પછી બજરંગ બાણ કરું, ને પછી એ કરું, રવિવારે આદિત્ય હૃદય વગેરે વગેરે. એમ કરવાથી એટલે હું તમે કરી શકો છો. દરરોજ હવે દરેક રીતે દેવતા એનો કશાનો વાંધો નથી. આ તો આપણે વ્યસનની જ વાત કરીએ. શું જોતા રહેવાનું શું છે? વ્યસન. આપણે કશાનું વ્યસન તો નથી, એ જોતા રહેવાનું. વ્યસન થાય ને વાંધો નથી. એ વ્યસન આપણે પરમ પુરુષાર્થ પ્રાપ્ત કરવાનું તો વ્યસન સારું જ છે, પણ એને કારણે પરમ પુરુષાર્થથી આપણે જો વંચિત રહી જતા હોઈએ, જેવું ભરદ્વાજજીને થયું કે વેદ અધ્યયન તો ઉત્કૃષ્ટ વસ્તુ છે, પણ એ વસ્તુ પણ વ્યસન બની ગવાને કારણે એથી આગળ માણસ વધે નહીં. માત્ર વેદનો પાઠ નહીં, પણ પછી એનો અર્થ એટલું જ નહીં, પરંતુ પછીનું તાત્પર્ય એ પ્રકારે એના પગથિયા છે, આપણે ત્યાં અટકી ગયા. તેવી રીતે બહુશાસ્ત્રી વ્યસનમ, શાસ્ત્રો અધ્યયન એક વ્યસન. ચલો આ ઉપનિષદ કર્યું, પેલા 10 ઉપનિષદ કર્યા, પછી ભગવદ્ ગીતા, પછી બ્રહ્મસૂત્ર, પ્રસ્થાન ત્રયી, લઘુ પ્રસ્થાન ત્રયી, ગુરુ પ્રસ્થાન ત્રયી, કયા પછી આપણે પ્રકરણ ગ્રંથો કર્યા, આખું એક યાદી આખી વધારી આપણે. એનો વાંધો નથી, અધ્યયન કરવાના નથી કહેતા, પણ આ બહુશાસ્ત્ર વ્યસનમ આ છે ને એ આપણી બુદ્ધિને એનો રસાસ્વાદ છે. પેલું પાઠ વ્યસન છે ને એમાં કોઈ કહેતા આપણી લાગણીનો રસાસ્વાદ થતો હોય છે. આ બહુશાસ્ત્રી વ્યસન છે એમાં બુદ્ધિને રસાસ્વાદ મળતો હોય છે. એટલે કે ભાઈ ના સ્વાદ એ રસમમાં ગૌડપાદાચાર્ય કહે છે કે રસાસ્વાદમાં વેદાંતને અટકી ના જવું જોઈએ. રસાસ્વાદ મેળવવો જોઈએ ખરો, પણ તે અટકી ના જવું જોઈએ. રસાસ્વાદ મળતો થયો એટલે સમજવું કે આણે પોતાનું કામ પૂરું કર્યું, હવે આપણે આગળ વધો. રસાસ્વાદ ન મળે ત્યાં સુધી વસ્તુ કરો. પૂજા હોય, જપ હોય, પાઠ હોય, જે કઈ વસ્તુ કરતા હોય એ ક્યાંથી કરવી? એનો રસાસ્વાદ મળતો થાય ત્યાં સુધી. એનો અર્થ એ કે તો જ આપણે ખરેખર એ વસ્તુ કરી કહેવાય. રસાસ્વાદ મળતો થયો એટલે હવે એનું કામ પૂરું થયું, આગળ વધો. અટકી ગયા તો એ વ્યસન થઈ ગયું. બહુશાસ્ત્ર વ્યસન છે. આ બહુશાસ્ત્રિક પછી ગ્રંથોનું બસ અધ્યયન કર્યા જ કરવું એનો એક આનંદ છે. એટલે ભગવદ્ ગીતામાં 6 ટીકા ભેગી કરવી. પછી આ મધુસૂદનજી આમ કહે છે, શંકરાનંદજી પેલું કહે છે, બીજા આ કશું ખરું ખોટું નથી, આ તો ક્યાં ધ્યાન રાખવાનું છે? રસાસ વ્યસન, વ્યસનનું ધ્યાન રાખવાનું છે. એટલે કે છે બહુશાસ્ત્ર વ્યસનસ્ય માલિન્યમ, કે બહુશાસ્ત્રનું વ્યસન હોવું એ પણ મલિનતા છે, એ પણ મલિન વાસના છે. કા વિષય ગીતા એમ ઉપલબ્ધ્યતે, આ કા વિષય ગીતામાં આપણને કહેવામાં આવે છે. આ ક્યાં હોતી હતી કા વિષય ગીતા ખબર છે? ત્યાં હોતી હતી આપણું સનત સુજાતિમાં બહુ આવતી કા વિષય ગીતા, બ્રહ્માંડ પુરાણની અંદર. અહીં પણ કહે છે, આપણે કથા કહે છે, કશ્ચિન મુનિર દુર્વાસાહ બહુવિધ શાસ્ત્ર પુસ્તક ભારૈ સહ મહાદેવમ નમસ્કર્તુમ આગતઃ તત્સભાયાં મુનિના નારદેન ભારવાહી ગર્ધવ સામ્યમ આપાદિતઃ કોપાદ પુસ્તકાની લવર્ણાર્ણવે પરિત્યજ્ય મહાદેવેન આત્મવિદ્યાયામ પ્રવર્તિતઃ ઇતિ. જો આ બધા કેવા કેવા ઋષિની વાત છે. પેલા ભરદ્વાજ એ મહર્ષિની વાત કરી, દુર્વાસા ઋષિની વાત કરે છે. આપણે જાણીએ આ વેદની અંદર વર્ણન છે ઋષિઓનું આ પ્રકારનું. જો કે આ કાવશય ગીતા છે, પણ કઈ કોઈ ગીતનો એમાં ત્યાં અનુવાદ હશે વેદમાં થઈ ગયેલી વસ્તુનો. કશ્ચિન મુનિ દુર્વાસા, કોઈ દુર્વાસાના મુનિ બહુવિધ શાસ્ત્ર પુસ્તક ભારે, ખૂબ વિવિધ પ્રકારના શાસ્ત્રના પુસ્તકોનો ભાર લઈને ભારહી સ મહાદેવમ નમસ્કર્તુમ આગતઃ, ભગવાન શિવજીને નમસ્કાર કરવા માટે દુર્વાસા ઋષિ આવ્યા, પણ સાથે ખૂબ બધા વિવિધ પ્રકારના શાસ્ત્રના ગ્રંથોના મોટા બોજ સાથે આવ્યા.
તત્સભાયા મુનિના નારદેના, નારદ મુનિ સભા પહેલેથી આવેલા હતા અને બધાની જેમ મેં પણ જોયું કે આ દુર્વાસા ઋષિ આ રીતે પુસ્તકનો બહુ ભાર લઈને આવેલા છે. નારદેન ભારવાહી ગર્ધવ સામાન્ય સામ્યમ આપાદિત, ક્યાં તો ગર્ધવ ભારવાહી ગર્ધવ છે. યથા ખરશ્ચંદન ભારવાહો ભારસ્ય વાહો નતુ ચંદનસ્ય, જેવી રીતે કોઈ ગધેડું હોય એ ચંદનનો ભારનું વહન કરી રહ્યું છે, પણ ગધેડા માટે શું છે? માત્ર ભાર જ છે, ચંદન નથી, કારણ કે એનો એને કોઈ લાભ નથી. એવમ શાસ્ત્રાણી બહુ નથી, તે પ્રકારે બહુ બધા શાસ્ત્રોનું અધ્યયન કરે. સારમ ન જાનાતી ખરવદ વહેત સહ, ખૂબ બધા શાસ્ત્રો જાણીને પણ એનો જે સાર નથી જાણતો તો ખરે એટલે ગધેડાની જેમ એ શાસ્ત્રનો ભાર વહન કરનાર. ઓકે બોલ્યા છે નારદ મુનિ. એટલે નારદેન ભારવાહી ગર્ધવ સામ્યમ આપાદિત, નારદ મુનિએ એ દુર્વાસા ઋષિને ગર્ધવ અર્થાત ગધેડાની ભાર વહન કરનારા ગધેડાની જેમ, ગધેડો પણ નહીં, ભાર વહન કરનારા ગધેડાની સાથે સરખાવ્યા. આવી જ કોઈક રીતે દુર્વાસા મુનિની કલ્પના કરો, કોપાત ભયંકર ક્રોધાયમાન થાય, પણ અમે કર્યું શું? નારદજીને શાપ આપી દે, નહીં તરતો સત્તા ઉપર સત્તો એના જેવું થાય, કોઈ એવું ના થયું. નારદ મુનિનું આ જે વાક્ય હતું એ કઈક સ્પર્શી ગયો એમને, ખૂબ ક્રોધ ચડ્યો. કોપાત પુસ્તકાની લવણાણવે પરિત્યજ્ય, બધા પુસ્તકો લઈને સમુદ્રમાં એમણે નાખી દીધા. મહાદેવેને અને વળી પાછા ભગવાન પાસે આવ્યા નમસ્કાર કરવા, ભાર વગર આવ્યા. મહાદેવેને આત્મવિદ્યાયામ પ્રવર્તિત, ભગવાન શિવજીએ પછી એમને આત્મવિદ્યામાં પ્રવૃત્ત કર્યા. ટૂંકમાં આ વ્યસનથી મુક્ત, વાસન મુક્ત થવાની જરૂર તો જ આગળ થાય. તો ઇન્દ્રે ભરદ્વાજને પાઠ વ્યસનથી મુક્ત કર્યા, નારદજી અને શિવજીએ દુર્વાસા ઋષિને આ બહુ શાસ્ત્ર વ્યસનથી મુક્ત કર્યા. એમાં શું ખોટું છે? એટલે આગળ કહે છે આત્મવિદ્યા છે અનંતર્મુખસ્ય ગુરુ કારુણ્ય રહિતસ્ય ન વેદ શાસ્ત્ર માત્રેણ ઉત્પદ્યતે તથા ચ શ્રુતિઃ નાયમાત્મા પ્રવચનેન લભ્યઃ ન મેધયા ન બહુના શ્રુતેન ઇતિ. આત્મવિદ્યા અનંતર્મુખસ્ય, જે અંતર્મુખ નથી. આત્મવિદ્યા પણ અનંતર, જે અંતર્મુખ નથી. અને ગુરુ કારુણ્ય રહિતસ્ય, ગુરુજીની કરુણા અર્થાત કૃપા જેને પ્રાપ્ત થઈ નથી. તો જે અંતર્મુખ નથી અને જેને ગુરુજીની કૃપા પ્રાપ્ત થઈ નથી એને આત્મવિદ્યા એટલે ન વેદ શાસ્ત્ર માત્ર ઉત્પદ્યતે, વેદ અને શાસ્ત્રના અધ્યયન માત્રથી આત્મજ્ઞાન જન્મતું નથી. અન્ય તથા જ શ્રુતિ, આ વાસ્તુ શ્રુતિ ઉપનિષદે કહી. નાયમાત્મા પ્રવચને લભ્ય, આત્મા પ્રવચન માત્રથી મળતો નથી. ન મેધયા, ખૂબ બધા ગ્રંથના અર્થને ધારણ કરવાની શક્તિ એટલે કે મેધા. આમ બધા બહુ બધા ગ્રંથને ધારણ કરવા, કંઠસ્થ કરવા અને રેટલ ધેમ આઉટ, ટૂંકમાં જરૂર પડે એટલે એક પછી ગ્રંથોમાંથી ઉદ્ધરણ કરવું વગેરે બહુ સરસ વસ્તુ છે, પણ એ મેધાથી એના માત્રથી નહીં. પ્રવચનનો અર્થ રટણ. આપણે જે અધ્યયન કરે છે વેદોનું રટણ કરવું અને પ્રવચન કહેવાય, અથવા તો પ્રવચન એટલે બીજાને શીખવવું. એવાથી કે પછી મેધા એટલે કે શાસ્ત્રને, ગ્રંથને અને ગ્રંથના અર્થને ધારણ કરવાની શક્તિને મેધા કહેવામાં આવે. ધીહી ધારણવતી, ધારણ કરનારી ધીને મેધા કહેવામાં આવે છે. એટલે તો શાસ્ત્રને એટલે ટૂંકમાં આ જે ગ્રંથ છે એને ધારણ કરવો, બધા ટેક્સ્ટ ગ્રંથને, એથી પણ આગળ વધીને
એના અર્થને ધારણ કરવો, એ પ્રકારની ધારણા શક્તિને મેધા કહેવાય. ન મેધયા, માત્ર મેધા જ નહીં. ન બહુના શ્રુતેન શ્રવણ, આ બધી વસ્તુ જરૂરી છે ખરેખર તો. એમ નથી, શ્રુતિ એમ નથી કહેતી કે શ્રવણ નકામું છે ને મેધા નકામી છે ને પ્રવચન, એવું નથી. એ બધું જરૂરી છે જ, પણ માત્ર એટલાથી એટલું પર્યાપ્ત નથી. એટલે આવા મંત્રના અર્થ સમજાવતા વિનોભાવ કે ભાઈ તમારે કપડાં ધોવા માટે તમારી પાસે અરીઠા પણ છે ને સાબુ પણ છે ને ગળી પણ છે ને ટીનોપોલ બધું છે, પણ પાણી ના હોય તો ના ચાલે. એકલું પેલાની જરૂર નથી એમ નથી કહેતા, પરંતુ મૂળ વસ્તુ શું જોઈએ? રસાયણ. આ બધાને ખરેખર આ બધાને ઓગાળનારું રસાયણ જોઈએ, જળ. તેવી રીતે આ બધું જે છે એ પેલા ગળી અને અરીઠા સમાન છે, ટીનોપોલ સમાન છે. ખરું શું જોઈએ? પાણી જોઈએ. આ બધાને ઓગાળનારું રસાયણ જોઈએ. એ શું છે? ગુરુ કારુણ્ય રહિતસ્ય યમે વૈશ્ય વૃણુતે, જે ગુરુજી શિષ્યને પસંદ કરે છે, અર્થાત ગુરુજી જે શિષ્ય પર કરુણા કરે છે, ગુરુ કારુણ્ય જોઈએ. ભાઈ કેવું છે? અંતર્મુખ. યમે વૈશ્ય વૃણુતે, જે શિષ્ય પરમાત્માને પસંદ કરે છે. આપણી પસંદગી દુનિયાના પદાર્થોની હોય તો પછી આપણું મન બહિર્મુખ જ રહેવાનું છે. આપણી પસંદગી પરમાત્માની હોય તો જ અંતર્મુખ બનવાનું છે. એટલે જે અંતર્મુખ છે, અર્થાત જેણે પરમાત્માને પસંદ કર્યો છે, એટલે ગુરુ પરમાત્માને પસંદ કરે, શાસ્ત્રને પસંદ કરવું પડે, એટલે ગુરુને પસંદ કરવા પડે. એટલે ઈશ્વર, શાસ્ત્ર, ગુરુ આ બધાને પસંદ જેને કર્યા છે, અને તેને કારણે જેને ઈશ્વરની, ગુરુની, શાસ્ત્રની કૃપા પ્રાપ્ત થાય. કૃપા ક્યારે પ્રાપ્ત થાય? આપણે પસંદ કરી ત્યારે. પસંદ કરવું એટલે શું? એમને ખુશ કરવા. ગુરુને પસંદ, ગુરુને ખુશ કરવા, જેનાથી ગુરુ ખુશ થતા હોય ખરા. આમ તો સેવાથી ખુશ થયું કહ્યું સામાન્ય રીતે. તદ્બુદ્ધિ પ્રણિપાત એને પરિપ્રશ્ને સેવયા. આમ પ્રણિપાત, સેવા, પરિપ્રશ્નથી ગુરુ ખુશ થાય એમ કહ્યું છે. જે રીતે પ્રસન્નતમનું પ્રાપ્ય, ગુરુને ખુશ કરવા, એ દ્વારા શાસ્ત્ર ખુશ થાય. એની પહેલા ઈશ્વરને ખુશ કર્યો તો આ ગુરુ પ્રાપ્ત થાય. એટલે ઈશ્વરની આરાધના ઈશ્વરને ખુશ કરવા, ગુરુની આરાધના ગુરુને ખુશ કરવા, શાસ્ત્રની આરાધના શાસ્ત્રને ખુશ કરવા. તો છેવટે કોણ? આત્મા ખુશ થશે. ખુશી કોની જોઈએ? આત્માની જોઈએ. એ પછી આ બધું થાય ત્યારે આત્માની ધીમે ધીમે ખુશી પ્રાપ્ત થાય. તો એટલે જ કહ્યું કે આત્મા પ્રાપ્ત થાય એટલે આત્માની ખુશી પ્રાપ્ત થવી, ત્યારે આત્મા પ્રાપ્ત થાય. આત્મા ક્યારે પ્રાપ્ત? આ બધું પ્રાપ્ત થયું ત્યારે. ઈશ્વર, ગુરુ અને શાસ્ત્ર આ બધાની કૃપા પ્રાપ્ત થઈ હોય તો એના પરિણામે આપણને આત્મકૃપા પ્રાપ્ત થાય, એટલે કે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. એટલે માત્ર આ બધા માત્ર પ્રવચન હોય, માત્ર શ્રવણ હોય, માત્ર અધ્યયન હોય કે માત્ર મેધા હોય, એનાથી આપણે આત્મજ્ઞાન થતું નથી હોતું. આ બધાની સાથે આ બધાની કૃપા હોવી જોઈએ, ઈશ્વરની, ગુરુની, શાસ્ત્રની. એટલે બહુ શાસ્ત્રના અધ્યયનનું વ્યસન છે, એમાંથી ઉપર ઉઠીને છેવટે આપણો પરમ પુરુષાર્થ આત્મજ્ઞાનનો છે. એટલે શાસ્ત્ર અધ્યયનનો એક રસાસ્વાદ છે, તે અટકી ના જવું જોઈએ. પરંતુ અધ્યયન આપણને આત્મજ્ઞાનનું સાધન બને એ પ્રકારે અધ્યયન કરવું જોઈએ. ટૂંકમાં શાસ્ત્રનું અધ્યયન કરવા દ્વારા માત્ર આ શ્લોકો કે મંત્રો કે અર્થ એનું ત્યાં સુધી અનુસંધાન થાય પર્યાપ્ત નથી. એટલે વ્યાકરણ, તર્ક, મીમાંસા બધાની મદદથી આ બધા અર્થનું અનુસંધાન થાય પર્યાપ્ત. આત્માનું અનુસંધાન થવું જોઈએ. શાસ્ત્રનું અધ્યયન શેના મળે છે? આત્માનું અનુસંધાન કરવા મળે. વ્યાકરણનું, તર્કનું, મીમાંસાનું અને એ બધા અર્થના અનુસંધાન માટે નથી. એ ભલે એ પણ આવે, ટૂંકમાં આત્માના અનુસંધાન માટે જરૂરી છે. પણ આ બધી સામગ્રી, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધી સામગ્રી શેના માટે છે? આત્માના અનુસંધાન માટે. આત્માનું જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? આત્માની કૃપા પ્રાપ્ત થાય ત્યારે. એ ક્યારે પ્રાપ્ત થાય? એનું અનુસંધાન થાય ત્યારે. જેની કૃપા પ્રાપ્ત કરી હોય એને આપણે ખુશ કરવા પડે, એની આરાધના કરવી પડે. તો આત્માની આરાધના કેમ થાય? આત્માના ચિંતન દ્વારા, અનુસંધાન દ્વારા. તેથી શાસ્ત્રનું અધ્યયન જે છે એ આત્માના અનુસંધાન માટે છે. નહીતર એ વાસના બની જાય ક્યાંકનું ક્યાંક. આપણને કઈ આ તો પેલા પાટા છે ને, ડીરેલ તો તરત ડીરેલ ને એક નંબર બીજા પાટે ચડે, આડે પાટે ચડી જવું સરળ છે આ દુનિયાની અંદર. બધી જગ્યાએ ભય સ્થાન રહેલા છે, ક્યારે આડે પાટે ચડી જઈએ કહેવાય નહીં.
કારણ કે શાસ્ત્રનું અધ્યયન કરો, પ્રવચન કરો એટલે બધાના ભય સ્થાન રહેલા જ છે. લોકોનું સન્માન પ્રાપ્ત થાય, હવે યાદ પછી બાજુ એ પછી બસ કોણે સન્માન કર્યું ને કોણે ના કર્યું ને કોણે, આ બે મોટો સંસાર ઉભો થઈ શકે. આત્મજ્ઞાન સિવાય બીજું કશું પ્રાયોરિટી એજન્ડા આવ્યો એટલે આપણો પગ ખેંચાય, ક્યાં લપસી પડીએ અને ક્યાં ઘસડાઈ જાય એ કશું કહેવા નથી કહેવાય. એટલે માટે આ વસ્તુ બહુ સ્પષ્ટ હોવી જોઈએ. યમે વૈ શવૃણુતે તેન લભ્ય, જે આત્માને પસંદ કરે છે, આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ એજન્ડા કે પ્રયોજન જેને નથી. નહીં તો આત્મા કે હેઠો નથી પડ્યો કે અહીંયા રસ્તામાં નથી પડ્યો કે એકદમ આપણને કઈ પ્રસન્ન થઈ જાય. કોઈ એમને પ્રસન્ન થતું જ નથી. ખુશ કરવા માટે બહુ પ્રયત્ન કરવો પડે. આત્માને ખુશ કરવા સૌથી વધારે, એટલે આપણો જ આત્મા તો એને ખુશ કરવા સૌથી વધારે પ્રયત્ન કરવો પડે. ઈશ્વર જલ્દી ખુશ થાય. એથી જરા અઘરા ગુરુને ખુશ કરવા, એથી અઘરું જરા શાસ્ત્રને ખુશ કરવું, એથી અઘરો આત્માને ખુશ કરવાનો. એટલે આ બધી ટૂંકમાં માત્ર આ શાસ્ત્રનો ભાર ના થઈ જાય. આ બધા શાસ્ત્રો અધ્યયન કહો, પ્રવચન બહુ સરસ વસ્તુ છે, મેધા પણ સુંદર છે, શ્રવણ પણ સુંદર છે. એ દ્વારા શું થવું જોઈએ? આત્માનું અનુસંધાન થવું જોઈએ, તો એ સુંદર છે. નહીં તો શું છે, એ પણ એક રીતે બોધરૂપ છે, એ અવરોધરૂપ થઈ જાય. એક પ્રકારનો રસાસ્વાદ ઉત્પન્ન કરીને આપણને ત્યાં અટકાવી દેવું બની શકે. અને રસાસ્વાદ સંસાર, કારણ કે એથી રસ મળે એટલે ત્યાંથી ના મળતો એટલે પછી રાગ દ્વેષ થવાનો જ. ક્યાંકથી રસ મળ્યો, એ રસ મેળવવામાં કોઈ આડે અવળે આવ્યો એટલે પછી દ્વેષ થવાનો. એમાં કોઈ અનુરૂપમાં કોઈ પ્રગતિ અનુકૂળ થાય રાગ થવાનો, એટલે રાગ દ્વેષ થવાનો, એટલે બધો સંસાર જન્મવાનો. પણ એટલે એને પણ વાસના કહેવામાં આવે. અન્યત્રાપી યુક્તમ બહુશાસ્ત્ર કથા કંથાન, બહુશાસ્ત્ર કથા કંથા રોમંથેન વૃથૈવ કિમ અન્વેષ્ટવ્યમ પ્રયત્નેન તત્વજ્ઞૈર્જ્યોતિરાંતરમ ઇતિ. એટલે અન્યત્રમાં કહેવામાં આવ્યું છે, ભગવાન જાણે ક્યાં છે પણ અન્યત્ર કહેવામાં આવ્યું છે. આ બધા વાક્યો તો ક્યાંથી એટલે શોધવા એ પણ એક પડકા ચેલેન્જ છે ટૂંકમાં. બહુશાસ્ત્ર કથા કંથા, કથારૂપી કંથા, કંથા એટલે ગોદડી. તો ગોદડીના આપણે પેલી ગોદડી પાસે અનેક પ્રકારના ચીંથરામાંથી બનાવેલું તો એને પછી સીવવાની હોય. એટલે આ બધા અથવા કંથા જે રોમન છે એના કંથા એટલે આપણી પાસે ધારો કે એક ચીંથરું હોય કે કપડું હોય જેને આપણે ચાળવામાં પાડતા, એટલે કહે છે કે ભાઈ કથા કંથા રોમન છે ને વૃથૈવ કેમ, બહુ શાસ્ત્રની કથા રૂપે આ જે કંથા છે તો એને ચાળ્યા કરવી અથવા એને સીવ્યા કરવી, એને જ કહે કે કર્યા કરવું, એનાથી શું? એટલે આ કંથા છે ને આપણે ઓઢવા માટે છે. આપણે ગોદડી છે ને ઓઢવા, એનો ઉપયોગ કરવાનો. પછી ગોદડીને તમે પછી એને જ પછી અહીંયા આ ડિઝાઇન કરીને ત્યાં આ કરીને એમાં ચાલ્યા જ કરે. તમે ઠંડીમાં ઠૂંઠવાયા કરતા હો અને ગોદડીને પછી અલંકૃત કર્યા જ કરી ધારો કે, તો શું વૃથૈવ કેમ, એ કરવા તો વૃથા છે ને. ક્યાં સુધી કંથા પર આપણે ધ્યાન આપવાનું? ઓઢવા માટે યોગ્ય થાય ત્યાં સુધી. પછી અહીંયા જરા આ ચીંથરું આમ મૂકો ને પેલું પેટર્ન અહીં મૂકો ને આમ પછી આમ જુઓ અહીં છે આ પ્રકારે આમ સિમેટ્રિકલ દેખાય છે ને આ ડિઝાઇન છે ને પેલું થયું ને. અન્વેષ્ટવ્યમ પ્રયત્ન તત્વજ્ઞ જ્યોતિ આંતરમ. આ તત્વજ્ઞ લોકોએ તો આંતર જ્યોતિ છે એનું અન્વેષણ કરવું જોઈએ. શાનાથી? આ બહુશાસ્ત્ર કથા છે. બાકી બહુશાસ્ત્ર કથા પણ જે છે એ પણ કંથા બની જાય અને પછી કંથામાં જો ધ્યાન રહે અને કંથાનો ઉપયોગ ના થાય તો એનો અર્થ નથી. તેમ શાસ્ત્રની કથા પણ છે. શેના માટે છે? અન્વેષણ માટે છે. આત્મા અન્વેષ્ટવ્ય વિજિજ્ઞાસિતવ્ય, અન્વેષણ માટે છે, આત્માનુસંધાન માટે છે. તત્વજ્ઞ આંતરમ જ્યોતિ પ્રયત્ન અન્વેષ્ટવ્યમ. તત્વજ્ઞ પુરુષોએ તો આંતર જ્યોતિ, બહારની જ્યોતિ નહીં, એને પ્રયત્નપૂર્વક એનું અન્વેષણ કરવું જોઈએ. બીજે પણ કહે છે અધીત્ય ચતુરો વેદા
ધર્મશાસ્ત્રાણ્યનેકશઃ બ્રહ્મતત્ત્વં ન જાનાતિ દર્વીપાકરસં યથા. અધિત્ય ચતુરો વેદાન, ચાર વેદનું અધ્યયન કરીને ધર્મશાસ્ત્રાણી અનેકશઃ અને વેદના ચાર વેદના અધ્યયન ઉપરાંત અનેક પ્રકારના ધર્મશાસ્ત્રો કે ધર્મશાસ્ત્રો અનેક રીતે અધ્યયન કર્યું. એક ધર્મશાસ્ત્ર મનુસ્મૃતિના 8 ટીકા હોય. અધ્યયન કરવું તો પૂરતું સામગ્રી છે. એટલે એક શ્લોકના જુદા જ અર્થ કરવામાં આવેલા હોય. 8 જણ ટીકા લખીએ એટલે દરેક જણ પોતાની કે વિશેષતા અંદર બતાવે ને. દરેક શ્લોક છે મનુસ્મૃતિનો, એનું આપણે આ રીતે 8 રીતે સમજી શકીએ. એટલે અનેક ધર્મશાસ્ત્રાણી અધિત્ય, અનેક રીતે ધર્મના અનેક શાસ્ત્રોનું અધ્યયન કર્યું. આ બધું કર્યું. બ્રહ્મ તત્વ ન જાનાતિ, આ બધું કર્યા છતાં પણ બ્રહ્મ તત્વ નથી જાણતો. એ કહ્યું દર્વી પાક રસમ યથા, જેમ પેલી કડછી સતત પેલા પાક, આપણે રસોઈ કરતા હોઈએ તો કડછી સતત રસોઈ સાથે જ હોય, પછી બિચારી સ્વાદ જાણતી નથી. તેવી રીતે આ કડછી બધા શાસ્ત્રની સાથે જ હોય, હલાવે કરતી હોય પણ સ્વાદ ન જાણે, એવું કહેવામાં આવ્યું. ઇતિ છે નારદ ચતુષ્ષષ્ટિ કલા કુશલોપી અનાત્મવિત્વેન અનુતપ્ત સનત્કુમારમ ઉપસસાદ ઇતિ છંદોગાહ અધીયતે. આ કથા બહુ જાણી છે. સોહમ ભગવત શોચામી તન્મામ ભગવાન ચોકસ્ય પારમતા રહેતું. નારદ મુનિ 64 કળાના જાણકાર હતા, બધું જ જાણતા હતા, છતાં પણ શોકગ્રસ્ત હતા. અંતેથી સનતકુમાર પાસે ગયા અને કહ્યું કે ભાઈ અમે સાંભળેલું છે, ભવદૃશેભ્ય શ્રુતમ એતદ મયા ભવદૃશેભ્ય, એ ભગવાન આપના જેવા મહાપુરુષ ભાઈ સાંભળેલું છે. શું સાંભળ્યું છે? તરત શોકમાં આત્મવિદ, જેના આત્માનું જ્ઞાન છે એ શોકને તરી જાય છે. અને તેથી અધિ ભગવો, હે ભગવાન મને બ્રહ્મનો આત્માનો ઉપદેશ કરો. એટલે સનતકુમાર પૂછે કે ભાઈ ચાલો પહેલા મને કહો કે શું શું જાણો છો, પછી નથી જાણતો એ કહો. તો નારદ મુનિ આખી મોટી લાંબી યાદી આપે પોતે શું શું જાણે છે. એટલે કહે 64 કળાના જાણકાર હતા. એવું કશું કોઈ શાસ્ત્ર નથી જે નારદ મુનિ ન જાણતા હોય. સોહમ ભગવત શોચ, આવો આ બધા શાસ્ત્રનો જાણકાર એવો હું, હે ભગવાન હું તો શોક કરી રહ્યો છું, શોકગ્રસ્ત છું. તન્મામ ભગવાન શોકસ્ય પારમતા રહેતું, ભગવાન મને શોકને પાર લઈ જાઓ. એટલે કહે છે નારદ ચતુષ્ષષ્ટિ કલા કુશલોભી, આ નારદ મુનિ 64 કળાઓમાં કુશળ હોવા છતાં પણ અનાત્મવિત્વેન, એ કહેશે કે ભાઈ તું તો આ નામને જાણે છે, શબ્દને કહે હું તો શબ્દ જ જાણું છું. નારદ મુનિ પોતે જ સ્વીકાર કર્યો કે હું તો માત્ર મંત્રવિદ, ન તો આત્મવિદ. આ મંત્રોને હું જાણનાર છું પરંતુ આત્માને જાણનાર નથી. એટલે અનાત્મવિત્વેન, આટલી બધી વિદ્યાઓ જાણવા છતાં પણ આત્મજ્ઞાની ન હોવાને કારણે અનુતપ્ત સોહમ ભગવત શોચામી, અત્યંત સંતપ્ત હતા નારદ મુનિ. સનતકુમાર ઉપસસાદ, એ સનતકુમારનો એમણે આશ્રય લીધો બ્રહ્મજ્ઞાન માટે. એ છંદોગાહ અધીયતે, આ પ્રકારે છંદોગ્ય જે શાખા છે એનું અધ્યયન કરનારા આ પ્રકારે કહે છે. છાંદોગ્ય ઉપનિષદમાં આ રીતે કથા કહેવામાં આવી છે. આ શેની વાત કરવામાં આવી? બહુશાસ્ત્ર વ્યસન, કે નારદ મુનિએ બહુશાસ્ત્રનું અધ્યયન કરેલું છતાં પણ આત્મજ્ઞાન ન હોવાને કારણે શોકથી મુક્ત ના થયા. એટલે આ બધા અધ્યયનનો અંતિમ અર્થ પ્રયોજન શું? મુક્ત, શોકથી મુક્ત થવાનું, મોક્ષ પ્રાપ્ત કરવાનું, જે આપણે જોવાનું એકમાત્ર પ્રયોજન છે. અને એ પ્રયોજન સિદ્ધ ના થાય તો આ બધા સાધનની કોઈ સિદ્ધિ નથી ને. એટલે વિવેક ચૂડામણીને કહ્યું ને કે અવિજ્ઞાતે પરે તત્વે શાસ્ત્રાદિતિસ્તુ નિષ્ફલા
વિજ્ઞાદે પરે તત્વે શાસ્ત્ર અવિજ્ઞાદે પરે તત્વે. જો પરમ તત્વનું જ્ઞાન ન થયું તો શાસ્ત્ર અધીતિ આ શાસ્ત્રનું અધ્યયન નિષ્ફળ છે. એનો અર્થ એ અધ્યયન નિષ્ફળ છે. તો આપણે જ્યાં સુધી શાસ્ત્રનું અધ્યયન આત્મજ્ઞાન માટે કરીએ ત્યાં સુધી આપણું કામ કરીએ છીએ. આપણે એવો આગ્રહ નથી રાખતા કે શાસ્ત્રનું અધ્યયન કર્યું માટે આત્મજ્ઞાન થઈ જ જવું જોઈએ. એવી જાતની ગિલ્ટ કે અપરાધની લાગણી ન હોય તો વાંધો નથી. પરંતુ આપણે શાસ્ત્રનું અધ્યયન આ આત્મજ્ઞાન માટે કરીએ છીએ એ પ્રકારે સતત પોતાની યાદ દેવડાવવું છે કે શેને માટે કરો છો, કયા પ્રયોજનથી કરો છો. એ પ્રકારે આપણી જાતને યાદ દેવડાવવું જોઈએ અને હંમેશા આપણા ચિત્તને આત્મજ્ઞાન માટેના મહત્વમાં જ કેન્દ્રિત રાખવું જોઈએ. તો શાસ્ત્ર વાસના 3 પ્રકારની કહી. બહુ પાઠ વ્યસનમ, બહુ શાસ્ત્ર વ્યસનમ અને અનુષ્ઠાન વ્યસન, કર્મનું વ્યસન. કર્મ અનુષ્ઠાન કરવાનું વ્યસન એ કહે છે અનુષ્ઠાન વ્યસનમ વિષ્ણુ પુરાણે નિઘાદસ્ય ઉપલભ્યતે વસિષ્ઠ રામાયણે દાશુરસ્ય. વિષ્ણુ પુરાણની અંદર આ નિદાઘની કથા કહેવામાં આવે છે અને એ નિદાઘ અનુષ્ઠાન વ્યસન, આ કર્મનું વ્યસન. કર્મકાંડ કહો કે પછી કર્મ કરવાની પદ્ધતિ કહો, વ્યસન થઈ જતું હોય છે. શાસ્ત્રમાં કહ્યું કે આ પ્રકારે કર્મ કરવું, આ કર્મ નિયમિત કરવું અને આ પ્રકારે કરવું, એ કરતા 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 એવું વ્યસન થઈ જાય કે પછી એ કરવું જ પડે અને એ રીતે જ કરવું પડે. વ્યસન કોને કહેવાય? એ કરવું જ પડે અને એ રીતે જ કરવું પડે, અન્ન વ્યસન. તો આ રૂભુની વાત કરવામાં આવી તો કહે છે આગળ પોતે નિદાઘો હિ રૂભુણા પુનઃ પુનઃ પ્રબોધ્યમાનોપી કર્મ શ્રદ્ધા જાડ્યમ ચિરમ ન જહૌ. નિદાઘ મહર્ષિ પુલસ્ત્યના પુત્ર નિદાઘ અને બ્રહ્માજીના પુત્ર ઋભુ. તો ઋભુ ઋષિ ગુરુ છે, નિદાઘ શિષ્ય છે. ઋભુએ સંપૂર્ણ તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો. ઋભુ મહર્ષિએ પોતાના શિષ્ય નિદાઘને સંપૂર્ણ તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો. પરંતુ નિદાઘને આત્મજ્ઞાન અદ્વૈત જ્ઞાનમાં નિષ્ઠા ન જન્મી. પેલા કર્મ જે અનુષ્ઠાન માટે એટલું વ્યસન હતું કે કર્મમાં કર્તૃત્વ જોઈએ જ. કર્મ થતું હોય એટલે ઉપાસ્ય દેવતાની આરાધના થતી હોય. આરાધના કરનાર હું એક છું, ઉપાસ્ય દેવતા બીજા છે. આ પ્રકારે ઉપાસક અને ઉપાસ્ય એ પ્રકારનો દ્વૈત તો કર્મમાં જળવાઈ રહેતો તો જ કર્મ થાય. એટલે કર્મના અનુષ્ઠાનનું વ્યસન એટલે દ્વૈતનું પણ વ્યસન. ત્યાં સુધી માણસ પોતાના કર્તૃત્વને છોડવા ના માંગે. એટલે કે હરિના જન તો મુક્તિ ન માગે જન્મો જન્મ અવતાર. હરિના ભક્તો તો મુક્તિ ના માગે, જન્મ અવતાર માગે. કેમ? નિત સેવા નિત કીર્તન વાત્સવ નિરખ હવા નંદકુમાર. ધીરે નિત સેવા કરીએ, કીર્તન કરીએ, ઉત્સવ કરીએ, નંદકુમારનું નિરીક્ષણ દર્શન કરીએ. હવે અમે મુક્તિ થઈ જતા કશું થાય ને, અમે રહીએ જ નહીં. એટલે અમે તો આ રહેવા માંગીએ છીએ. આ શું થયું? આ દ્વૈત માટે. એટલે કહ્યું કે રૂભુણા એટલે આવી રીતે અદ્વૈત જ્ઞાનમાં આ નિદાઘની નિષ્ઠા ન થઈ. કારણ કે કર્મમાં, તેથી કર્તૃત્વમાં અને દ્વૈતમાં એને રસાસ્વાદ હતો. નિષ્ઠા એટલા પણ ન થાય કે એ રસાસ્વાદને છોડવા માણસ તૈયાર નથી. હરિના જન મુક્તિ કેમ ના માગે? કારણ કે ભગવાન સાથે દ્વૈત જાળવી રાખવાને કારણે સેવાનો, દર્શનનો, ઉત્સવનો વગેરે રસાસ્વાદ મળતો હોય એ રસાસ્વાદ જતો રહે. એને છોડવા માંગે એટલા માટે એને મુક્તિ ના જોઈએ. તો આ રીતે ઋભુ ઋષિએ નિદાઘને તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો તો પણ નિદાઘની આ કર્મના વ્યસનને કારણે અદ્વૈતમાં નિષ્ઠા ન થઈ. 1000 દિવ્ય વર્ષ પછી ઋભુ વળી પાછા નિદાઘ પાસે આવે જોવા મળે કે ક્યાં છે, શું કરે છે.
ત્યારે એ વખતે બપોરના મધ્યાહન ભોજનનો સમય હશે. એ નિધાગ તો કર્મકાંડમાં બરોબર નિષ્ઠ હતો, એટલે બલિ વૈશ્વદેવ વગેરે જે કર્મ કરવું જોઈએ ભોજન પહેલા એ કરવું જોઈએ, પછી અતિથિનો સત્કાર કરવો જોઈએ. તો બલિ વૈશ્વદેવ યાગ એને કર્યા અને પછી અતિથિની પ્રતીક્ષા કરતા ઉભા રહેલા ભાઈ નિધાગ ઋષિ. ત્યારે રૂબે જ દાખલ થયા, અતિથિ બનીને આવ્યા. નિધાગે ઓળખ્યા નથી પોતાને, 1000 વર્ષ થઈ ગયા છે, ઓળખ્યા નથી. પેલા તો ઓળખી ગયા, અહીં નથી ઓળખ્યા. ચાલો રૂભુ ઋષિ અતિથિ બને આવ્યા અને બધી એમાં સત્કાર માણ્યો, ભોજન વગેરે કર્યું અને પોતાને ભોજન કરાવવા માટે રૂભુનો ઉપદેશ કર્યો. ફરીથી ઉપદેશ કર્યો 1000 વર્ષ પછી. હજી પણ રૂભુની નિષ્ઠા ન થઈ, ચાલી ગયા. બીજા 1000 વર્ષ પછી આવ્યા એટલે કહે છે કે ભાઈ પુનઃ પ્રબોધ રૂભુના પુનઃ પ્રબોધ્યમાનોપી. આ રૂભુ વડે વારંવાર અને પ્રબોધ અર્થાત ઉપદેશ થયો હોવા છતાં પણ કર્મ શ્રદ્ધા જાડ્યમ ચિરમ ન જહુ. આ કર્મના શ્રદ્ધા એટલે કે કર્મ જ પરમ પુરુષાર્થનું સાધન છે. જીવનમાં કર્મ સિવાય બીજા કશાની જરૂર નથી. એ પ્રકારની શ્રદ્ધાની જડતાને કારણે આપણને કશાકમાં શ્રદ્ધા હોય એનો વાંધો નથી, પણ એ શ્રદ્ધાની જડતા ન હોવી જોઈએ. એટલે કે જો આપણને શ્રદ્ધા હોવા છતાં બીજી કશીક વસ્તુ જાણવા મળે તો એ શ્રદ્ધા છોડવા તૈયાર હોવા જોઈએ. નથી છોડતા લોકો. કર્મમાં એવી શ્રદ્ધા હોય કે નહીં ને ભાઈ સમાજ સેવા સિવાય બીજું કોઈ થાય જ નહીં. એટલે ગાંધીજીના બધા શિષ્યો આ પ્રકારના કર્મ તો છોડાય જ નહીં. સંન્યાસ એટલે સંન્યાસો કર્મ છોડાવે છે ને, સંન્યાસને એટલે સંન્યાસ તિરસ્કાર. એટલે કર્મનો ઉપદેશ કરનાર જે આચાર્યો કે જે નેતાઓ છે એ બહુ સરસ કામ કર્યું. પોતાના બધા અનુયાયીઓને કરવામાં જોડાય તો બહુ ઉત્તમ કામ છે. નિષ્કામ કરવામાં જોડ્યા પાછા, એ સાદા કરવામાં પણ નહીં. પણ છેવટે એ કર્મની શ્રદ્ધા એટલે શું, આજ આપણે જો આથી વધારે કશું ન જોઈએ એવું પણ શીખવાડે. એને કારણે એ પ્રકારની એક જડતા આવી ગઈ. જડતા કોને કહેવાય? કોઈ સંજોગોમાં વસ્તુ છોડવું જ નહીં, અર્થાત બીજું કશું સમજવા તૈયાર જ નથી. એટલે કર્મ શ્રદ્ધા જાડ્યમ ચિરમ ન જહો. આ એક વાર બીજી વાર આ પ્રકારે ઉપદેશ કરવા છતાં પણ આ નિધાગે કર્મની અંદર જે શ્રદ્ધા હતી એ જડતાનો ત્યાગ ના કર્યો. પછી બીજા 1000 વર્ષ ગયા. વળી પાછા વિચાર કરો, ગુરુ વળી પાછા રૂહુ ઋષિ પાછા આવ્યા પોતાના શિષ્યને જોવા માટે. શું રહી ગયા છે? પણ નહીં, આનું કલ્યાણ થવું જોઈએ. પાછા આવ્યા તે વખતે પેલા જે આપણે એ પાછા વનમાંથી કુશા અને સમિત લઈને આવતા હતા. કર્મમાં જે તો દત્ત છે ને એ નિધાગ આવેલા આવતો હતા, એને વળી પાછો રૂભોએ ઉપદેશ કર્યો. આ વખતે જ્ઞાન નિષ્ઠા થઈ. આ ત્રીજી વાર થઈ. એટલે ચિરમ ન જહો, ક્યાંય સુધી આ નિધાગે પોતાના કર્મની જડતાની નિષ્ઠા ન છોડી. એટલે આ અનુષ્ઠાન વ્યસનમ, કર્મ અનુષ્ઠાન પણ એક વ્યસન બની જાય કે કર્મનું અનુષ્ઠાન છેવટે આપણે જ્ઞાનના અનુષ્ઠાનમાં જોડવા માટે છે, એવો શાસ્ત્રનો ક્રમ છે. પણ કર્મ અનુષ્ઠાન જ જે અંતિમ સાધન બની જાય તો આપણે ત્યાં અટકી પડીએ તો આપણે જ્ઞાનના અનુષ્ઠાનમાં એ જોડવાનું કાર્ય ના કરે. આ એક કથા હતી કોની? રૂભુની, જે આપણો વિષ્ણુ પુરાણ નિધાગને. અને બીજું પછી કહે છે વશિષ્ઠ રામાયણ છે દાસુર. આ દાસુરની કથા વશિષ્ઠ રામાયણ. એ શું કહે છે? દાસુરશ્ચ અત્યંત શ્રદ્ધા જાડ્યેન અનુષ્ઠાનાય શુદ્ધ પ્રદેશમ ભૂમૌ ન ક્વાપી ઉપલેભે. આ દાસુરને કર્મમાં એટલી બધી શ્રદ્ધા, એટલે શું છે કે કર્મ કેમ કરવું એ માટેની વિધિ નિષેધ શાસ્ત્રમાં કહેવામાં આવ્યા હોય કે તમારે યજ્ઞ કરવો હોય તો કયા પ્રકારની ભૂમિ જોઈએ, એ ભૂમિમાં શું શું ગુણ હોવા જોઈએ, કઈ જાતની ભૂમિ જોઈએ, કઈ દિશા જોઈએ, શું જોઈએ, બધી વસ્તુનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું હોય. હવે જેને કરવામાં બરોબર શ્રદ્ધા છે એ શાસ્ત્રના બધા જ વાક્યો હોય કે વચનો એને પછી અક્ષરશઃ એ પ્રકારનું પાલન કરવા ઈચ્છે. હવે ઘણી વાર તો આપણા યજ્ઞમાં 50 દ્રવ્યો જોઈતા હોય
કેટલી ઔષધિ જોઈતી હોય અને બીજા કેટલાય દ્રવ્ય જોતા એ દરેક દ્રવ્ય માટેનું સ્પેસિફિકેશન તમને વિશેષ લક્ષણ કહ્યું હોય કે ભાઈ આ ટેટા તો કે પેલા વડના ટેટા જોઈએ ને પેલા તો કે આનું મૂળિયું જોઈએ ને પેલા તો કે આની ડાળી જોઈએ, એટલે સમીર તો કે આ પ્રકારના વૃક્ષની ડાળી જોઈએ, આ તો કે આનું મૂળિયું જોઈએ, આ તો કે આના ટેટા જોઈએ વગેરે વગેરે. આ બધું વ્યવસ્થિત કહેલું હોય. હવે કર્મ કરો તો આ જ વસ્તુ જોઈએ. હવે આપણે શું છે આના આપણે પેલા ટેટા આપણે છે ચાલો ભાઈ. પેલી સત્યનારાયણની કથાની અંદર અનુ શું કહેવાય ને અનુપાન કહે છે, કઈ નહીં અનુપાન નહીં. એ હવે કહે કે ભાઈ તમને ઘઉંનો લોટ ના આવે તો ચોખાનો લોટ, સવા શેર ના આવે તો સવા પાશેર, ખાંડ નામ હોય તો ગોળ, ઘી નામ હોય તો તેલ. એટલું હોય તમે સત્યનારાયણની કથા કરો તો ઘી ના મળે કથા જ ના કરો. આમાં શું થાય છે કે પેલો તો કહે છે જ્યાં સુધી મને બરોબર સામગ્રી ના આવે ત્યાં આ કર્મ કરું તો કાંઈ એ શાસ્ત્ર અનુરૂપ નથી. એટલે તેથી જો હું કર્મ કરીશ તો નિષ્ફળ જવાનું છે. શાસ્ત્રમાં જે વિધાન છે બધા વિધાનનું અક્ષરશ પાલન થાય તો જ કર્મ ફળ આપે. બધું કહેલું છે, નહીં તો અદૃષ્ટ ઉત્પન્ન ના કરે. શાસ્ત્રમાં જે બધું વિધાન કરવામાં આવ્યું એ પ્રકારે જ તમે અનુષ્ઠાન કરો કે 3 આચમની આમ ને પેલું અહીંયા અહીંથી આ બધા પ્રકારની જે મુવમેન્ટ કે ચેષ્ટાઓ હોય અને બધી મુદ્રાઓ અને બધા દ્રવ્યોને બધો ક્રમ એથી કર્તવ્ય આ બધાનું બરોબર પાલન કરો તો તમને પરિણામ મળે, નહીં તો ના મળે. એવું કહી દીધું. હવે આ તો અદૃષ્ટ છે, આ વસ્તુ છે ને એ તો આપણે નક્કી ના કરી શકીએ. માટે આપણે બરોબર પેલા જેમ ડોક્ટરો કહે ને વૈદ લોકો કે દવા લો તો આ પ્રકારની પરેજી પાડો. હવે ટામેટા ના ખાઓ, લીંબુ ના ખાઓ, દહીં ના ખાઓ, પેલું ના ખાઓ, ફલાણું ના ખાઓ, મોટા ભાગની વસ્તુ ખાવા જ નહીં. અને આ તો ખાવા પાછા જે ના ભાવે ખાવાનું ને ભાવે નહીં ખાવાનું. અંતે બાજુ 1 વર્ષ સુધી આ બધું કરવાનું. દૂધ નહીં પીવાનું, પેલું નહીં ખાવાનું. આ બધું મોટું લાંબુ છાપેલું જ લિસ્ટ આપી દે તમને. ટૂંકમાં આ વૈદ પાસે ગયા એટલે છાપેલું છે. અને બધાને લાગુ, બધાને આ તો લાગુ પડે. ઉપરાંત તમને બીજું વધારે લાગુ પડે. આ તો બધાને લાગુ પડે. ઉપરાંત તમારા માટે આટલી વસ્તુ વધારે નહીં એવું આગું આપી દે. પછી દવા કરો. એમાં દવા એટલે શું? 6 ટેબ્લેટ 36 ટેબ્લેટ રોજની હોય. પેલા પાવડર હોય, એક દહીં સાથે, પાણી સાથે, દૂધ સાથે. પછી હવે કવાતો હોય, આ લો નાને ઉકાળો ને કોણ ઉગાડો અડધું કરો. એટલે આમાં આખો દિવસ તમારો છે. એક તો એના માટે એક સેવક જોઈએ. આ દવા તૈયાર કરવા તમે ભૂખ્યા રહો કશું ખવાય તો નહીં. એટલે આવે દવાઓ એમાં તો રોગ ભાગી જાય. મને એવું લાગે છે રોગ ને એમ કે અમે રહેવું જ નથી આપણે મત ભાગી જાય ખરેખર. રીતે જે બધી સૂચના આપી છે એનું અક્ષરશ પાલન કરવું અશક્ય છે. કોઈ પણ વસ્તુનું અક્ષરશ પાલન અશક્ય છે, બસ જાણી લેવું. પણ એને દાસુર એને વરેલો હતો. જે પ્રકારનું વિધાન કરવાનું અક્ષરશ પાલન કરવું એટલે એને યજ્ઞ કરવો હતો. એટલે કે છે કે એને અનુષ્ઠાન શુદ્ધ પ્રદેશ ભૂમંડ આખી દુનિયા ફરવામાં કોઈ જગ્યાએ એને આખી પૃથ્વી પર એક શુદ્ધ પ્રદેશ દેખાયો જ નહીં. આવું થાય એટલે કર્મ જ ના કરી શકો પછી. તેથી એટલે આ બધું છેવટે એને પૃથ્વી પર ના જોડે શું કર્યું? કદંબના વૃક્ષના અગ્રભાગ પર જઈને પછી તપ કર્યું. અને કોઈ જગ્યાએ પૃથ્વી પર ચડ્યું નહીં કે ક્યાં જઈને. એટલે પૃથ્વી તપ કરવા માટે જે જરૂરિયાતો છે એ પૃથ્વીના કોઈ જગ્યા એને મળી નહીં. એટલે કદંબ વૃક્ષમાં પાછા એના અગ્રભાગ જઈને એને કંઈક જે કહે તપ કર્યું. એટલે આવું આ જડતા ક્યાં સુધીની છે? એટલે કહેવાનો ભાવ છે ક્યાં પાછા આપણે બેદરકાર રહીને કશોનો સ્વામી આપે કહ્યું એટલે અમે તો ચિંતા કરતા જ નથી એવું નહીં. યજ્ઞ કશી ચિંતા જ ના કરવી કોઈ, એટલે એવું પણ નહીં. એટલે કહ્યું ને એનું આ કે સત્યનારાયણ પૂજામાં એટલે અમે તો 5:15 જ લાવે એથી આગળ વધવું જોઈએ એવું નથી. જડતાની આ વાત છે. એટલે આ રીતે કર્મમાં અનુષ્ઠાન જે છે ને એ વસ્તુ પણ બધી વસ્તુ અવરોધરૂપ છે. આ વાસણા કોને કહેવાય? જે આપણા માટે અવરોધરૂપ છે. આ બધી વસ્તુ સાધન છે. એટલે શાસ્ત્રનું અધ્યયન કહો, વેદનું પઠન કહો, પછી આ કર્મ, આ બધામાં આનો નિષેધ નથી. આ બધું સાધન છે, સાધ્ય નથી. વ્યસન કોને કહેવાય? એને સાધ્ય માની લેવામાં આવે. એટલે કેમ સાધ્ય માનવામાં આવ્યું? ક્યાં તો જડતાને કારણે.
અથવા રસાસ્વાદને કારણે આ કર્મની જડતા ક્યાં તો કરવું જ પડે. એટલે પેલો વનમાં ગયો અને કુશાલ આવે, રોજ રોજ આ બધું અઘરી વસ્તુઓ છે. આ પ્રકારના રોજ સમિધ લાવવાના, રોજ આ કુશાલ આવીને આ કરવું. એટલે વૈદિક કાળની અંદર જે લોકો કેવું જીવન જીવતા હશે, બહુ પવિત્ર, પણ એટલે એની અંદર કેટલો બધો તમારો સમય કેવું જાય. એમાં તો કેટલા શાપ કેટલા લોકોને મળી ગયા ને શું પેલા નચી ગયા શાપ મળે, એકને બધું બીજું લઈ આવો, સમયસર ના લઈ આવે અને પૂરમાં પેલું તણાઈ ગયું. ના ટૂંકમાં હા, એટલે આ બધી વસ્તુઓ ના થઈ તો પાછા શાપ તો તૈયાર જ હોય. એટલે તમારે તો બરોબર ખાણાની ધાર પર જ રહેવું પડે. એટલે આ બધી કર્મ અનુષ્ઠાન વ્યસનની વાત કરવામાં આવી. એટલે પાઠ વ્યસનમ, શાસ્ત્ર વ્યસનમ, અનુષ્ઠાન વ્યસનમ. આ કઈ વાસના કહેવામાં આવી? તો કે શાસ્ત્ર વાસના 3 પ્રકારની કહેવામાં આવી. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં વાદરાય સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.